માં ને ધરતી ધરે શણગાર હે ચરમરતી જલધાર માં આવો તારણહાર આવો તારણહાર। એમને જોઈને કોઈ ઓળખાણ વગર સાદો પરિચય આપવો હોય તો એટલો જ કે 94 વય છે, ચોખ્ખું હૃદય છે। 94 વય છે, ચોખ્ખું હૃદય છે, ન જીવનની ચિંતા ન મૃત્યુનો ભય છે, પાસે આવો તો એક પ્રસન્નતાનો લય છે। બસ આટલો એમનો પરિચય છે। હેબીની વાદળી વહાવે જલેદાર ચકાચક જી પધારો ને સુરીરાજ પધારો ને સુરીરાજ। હિમજી વાંસળી વહાવે સુરધાર કરુણા નિધિ પધારો ને સુરીરાજ। હે પધારો તારણહાર સુરીરાજજી પધારો તારણહાર। હે પધારો તારણહાર સુરીરાજજી પધારો તારણહાર। હેબીની વાદળી વહાવે જલધાર કરુણા નિધિ પધારો ને સુરીરાજ। બધા જ જેની સાથે ફોટો પડાવવાની મહેનત કરતા હતા એ એક વ્યક્તિ બંધ આંખે પોતાના ચિત્તમાં કોઈકનો ફોટો લઈને સામૈયામાં ફરતો। હે કરે મુરલિયો ટહુકાર મન મુરલિયો ટહુકાર અમે બાંધ્યા તોરણ દ્વાર। હિરોડી રંગોળી મનોહાર બાજે સુર જંકાર અમે કરીએ મીઠો સત્કાર। પધારો ને એક વાર સુરીરાજજી પધારો ને એક વાર પધારો ને એક વાર સુરીરાજજી પધારો ને એક વાર। આ પ્રવેશ નહોતો, આ સામૈયું નહોતું, આ સભા નથી, આ ઠાકોરની ઠકુરાઈ છે। એ 94 વર્ષે એક પણ સિસ્ટમ વગર બોલે છે। એમની આજુબાજુ છાનું છપનું કશું ગોઠવાતું નથી કે એને દેખી દુનિયા ઠરતી, મહાસાગરની એ છે ધરતી। અંબરને ધરતી ભીજાશે, ફૂલોથી મંદિર સજાશે। અંબરને ધરતી ભીજાશે, ફૂલોથી મંદિર સજાશે। સ્વાગતમાં વાજિંદર ગાશે, સુકનમાં શ્રીફળ અપાશે। આવશે આજે મારા પ્રભુનો પરિવાર, આવશે આજે મારા પ્રભુનો પરિવાર। ગિરિરાજની છાયાની અંદર એક મનગમતું તીર્થ અમારા માટે કહીએ તો ગિરિરાજ આદેશ્વર દાદા એ ઋષભજી અને એની છાયાની અંદર રહેવાનું એ એનો પણ એક આનંદ છે। અને આનંદને 3 ગણો કરવા વાળી વાત જો કોઈ પણ હોય ને તો બસ દાદાએ એમની ઈશ્વરના જાગૃત માટે અમને બોલાવ્યા। આવો દાદાને દરબાર, આવે દાદાનો પરિવાર। આ દાદાની નિશ્રાની અંદર કીધું ને કે બધાએ જ કીધું કે ઉપરવાળા દાદા અને નીચેવાળા દાદા, આ બંને દાદાના આશીર્વાદથી અમારું તમારું બધાનું ચાતુર્માસ છે એ ચકાચક બને એવી શુભ મનોકામના। આવો દાદાને દરબાર, આવો દાદાનો પરિવાર। જોવા આવે નરને નાર, આવે દાદાનો પરિવાર।
કે આ ચાતુર્માસની અંદર એવી જે સાધના, એવી જે આરાધના અને એવું જે અનુષ્ઠાન કરાવવું કે જેના જે કારણે કરીને આ અનુષ્ઠાન કરવા દ્વારા માત્રથી, આ અનુષ્ઠાન કરવા માત્રથી તમારા જે આત્મા અનુષ્ઠાન કરે એ આત્માને ભવના લાગેલા ક્લિષ્ટમાં ક્લિષ્ટ કર્મ, કઠિનમાં કઠિન જે કર્મ જે લાગેલા છે એ કર્મને ભૂક્કો ઉડાનાર કોઈ પણ જોય તો તવસા નિકાણમ એ કમ્માણ બાંધેલું કર્મ છોડવાને માટે તપપદની આરાધના, એ તપપદની આરાધનાની અંદર આ આરાધના સિદ્ધિ તપની આરાધના છે. આ સિદ્ધિ તપ નામનો જે તપ સાધુ ભગવંતોએ, સાધ્વીજી ભગવંતોએ, શ્રાવક ભાઈઓએ, શ્રાવિકા બહેનોએ આ આરાધનાની અંદર સિદ્ધિ તપની આરાધનાની અંદર દરેક વાંકશાળીઓ પોતાને જોડાવા માટે, નામ લખવાના માટે ઉપયોગ રાખ્યો. અને સિદ્ધિ તપની આરાધના દેવગુરુ ધર્મના પુણ્ય પ્રભાવથી દાદાના ધામમાં સારી રીતે થાવ એ વાત છે. આવો દાદાને દરબાર, આવો દાદાને દરબાર, આવો દાદાને દરબાર, આવો દાદા